પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળી લિમિટેડના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતાં ખોડાબા હોલ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકો દેવ સમાન બાળકોના જીવન ઘડતરનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે। રાજ્ય સરકારે ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું કે જૂની પેન્શન સ્કીમ, સળંગ નોકરીના લાભ અને ટેટ પરીક્ષા બાદ ઉચ્ચતર પગાર ધોરણ જેવા પડતર પ્રશ્નો અંગે સંઘ સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકાર સામે મક્કમ લડત આપી રહ્યો છે। 24 ઓક્ટોબર 1974ના રોજ માત્ર ₹5,000ના ધિરાણથી શરૂ થયેલી આ મંડળી આજે સભાસદોને ₹25 લાખ સુધીની ધિરાણ આપી રહી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલે મંડળીના વહીવટને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યો હતો। મંડળી દ્વારા 8.75%ના નજીવા વ્યાજ દરે લોન ₹5 લાખનું અકસ્માત વીમો અને મૃત્યુ સહાય જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। મંડળીના 50 વર્ષની સફરના યોગદાન આપનાર ભૂતપૂર્વ પ્રમુખો, મંત્રીઓ અને કારોબારીઓનું પણ સભ્યોનું તેમજ મહાનુભાવોના હસ્તે શાલ અને સાફો પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલે છેલ્લા 11 વર્ષમાં શિક્ષકોના મળેલા વિવિધ લાભોની વિગતો આપી હતી। આ મહોત્સવમાં રાજ્ય સંઘના મહામંત્રી જયમીનભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા તેમજ જિલ્લા રજિસ્ટ્રાર SN ઝાલા, મહામંત્રી માનાભાઈ રબારી સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાગોડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંડળીના પ્રમુખ સંજયભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભાર વિધિ બાબુભાઈ દેસાઈએ કરી હતી। કાર્યક્રમની સફળતા માટે મંત્રી નવીનભાઈ વાણિયા અને વ્યવસ્થાપક સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી।